સુરત ઉમરા વિસ્તારમાં ₹500ની નોટ ગણવામાં મદદના બહાને ગઠિયો 31 નોટ તફડાવી ગયો હોવાની ઘટના સામે આવી હતી. ખેડૂત બેંકમાં ભેટી ગયેલો ગઠિયો 500ની નોટનું બંડલ ગણવાના બહાને રફુચક્કર થઈ ગયો હોવાના સીસીટીવી કેમેરા સામે આવ્યા છે. ઉમરા વિસ્તારમાં ₹500ની નોટ ગણવામાં મદદના બહાને ગઠિયો 31 નોટ તફડાવી ગયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખેડૂતને બેંકમાં ભેટી ગયેલો ગઠિયો 500ની નોટનું બંડલ ગણવાના બહાને રફુચક્કર થઈ ગયો હતો. 85 મોહલ્લામાં રહેતા ખેડૂત ચુનીલાલ ભગવાન રાઠોડ છેતરપિંડીનો ભોગ બનતા પોલીસને જાણ કરાઈ છે. ઘટનાના સીસીટીવી ફૂટેજની આધારે પોલીસે ગઠિયાની શોધખોળ આરંભી છે. ખેડૂત બપોરના સમયે બેંક ઓફ બરોડાની અઠવા ગેટ શાખામાં રૂપિયા ઉપાડવા ગયા હતા. સેલ્ફનો ચેક ભરી ₹1.5 લાખ કેશ કાઉન્ટર ખાતે જઈ પૈસા પડ્યા બાદ તે ગણવા બેઠા હતા. કાઉન્ટર પર 500ના દરના નોટના 3 બંડલ ચેક કરી પૈસા ખિસ્સામાં મૂકતી વેળાએ અજાણ્યો ગઠિયો તેમની પાસે આવી ચડ્યો હતો. બંડલમાં ઘણી નોટો ફાટેલી દેખાય છે એમ કહી નોટો ચેક કરી આપવાના મદદના બહાને 31 નોટો તફડાવી ગયો હતો. આ ઘટના અંગે ખેડૂતે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.